12 કોમર્સ BA માં બોડી પેપર સ્ટાઇલ અને કયા સેક્શનમાં કયા ચેપ્ટર પૂછાય એની આજે ચર્ચા કરીશું. જોઈએ આપણે તો 100 માર્ક્સનું પેપર આવશે. પહેલા પ્રશ્નપત્ર વિભાગ A માં તમારે MCQ આવશે. કેટલા આવશે? 20 આવશે. કયા ચેપ્ટરમાંથી આવશે? તો ચેપ્ટર નંબર 1 થી 3 અને 5 થી 12. પછી આપણે લઈએ સેક્શન B. B માં કેટલા માર્ક્સનું છે? 10 માર્ક્સ. VSQ કયા કયા ચેપ્ટર આવશે આપણે? તો ચેપ્ટર નંબર 1, 3, 7, 8, 9, 10, 11 અને 12. હવે લઈએ સેક્શન C. કેટલા માર્કનું આવશે? 26 માર્ક. કેટલા પ્રશ્નો પૂછાશે? 17 માંથી 13. એક પ્રશ્નના 2 ગુણ. કયા કયા ચેપ્ટર આવશે? તો ચેપ્ટર નંબર 1 ના 2 પ્રશ્નો, 2, 3 ના 2 પ્રશ્નો, 4 ના 2 પ્રશ્નો, 5 ના 2 પ્રશ્નો, 6 ના 2 પ્રશ્નો, 7, 8, 9, 10, 11 અને 12. હવે આમાં તમારે જોવાનું છે કે ભાઈ 17 માંથી 13 ચેપ્ટર આપણે 17 માંથી 13 પ્રશ્નો કરવાના છે, તો કયા ચેપ્ટરની આપણે જવા દઈએ તો વાંધો આવે નહીં, કારણ કે તમને ઓપ્શનલ પૂછવામાં આવે. તો બધા ચેપ્ટર કરવા કે ના કરવા એ તમારા પર ડિપેન્ડેડ છે. હવે જોઈએ સેક્શન D. તો સેક્શન D આપણને પૂછાય છે 24 માર્કનું. 12 માંથી 8 લખવાના, 1 ના 3 માર્ક્સ. કેટલા પૂછાય છે? તો ચેપ્ટર નંબર 1 ના 2 પ્રશ્નો, 1, 2 નો, ચેપ્ટર નંબર 4 ના 2 પ્રશ્નો, 8, 7, 9, 10 ના 2, 11 અને 12. એમ ટોટલ 12 માંથી 8 લખવાના. તો આમાં પણ તમે અમુક ચેપ્ટર ને ઓમિટ કરો તો પણ ચાલે. પછી આવે છે સેક્શન E. કેટલા માર્ક્સનો આવે છે? 20 માર્ક. ટોટલ 6 માંથી 4 લખવાના, 1 ના 5 માર્ક્સ. કયા ચેપ્ટરમાંથી આવે છે? તો ચેપ્ટર નંબર 3, 5 ના 2, 6 ના 2, 11. તો આ જે આપણે ચર્ચા કરી એ ચર્ચામાં તમારે કયા કયા ચેપ્ટર ઓમિટ કરવા જોઈએ, બધા કરવા છે, બધામાંથી કેટલાક નથી કરવા, એ ડિપેન્ડેડ છે. બધું કરો અને કેટલું કરો એ આપણે આપણી સેલ્ફ જાતે વિચારવું પડશે.